આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેને કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગુ વળતું નથી. આ વિડીયો તમે ફેસબુક ઉપર પણ જોઈ શકો છો. નીચે લિંક આપેલી છે. હેલો મિત્રો, મારી ચેનલના તમામ દર્શકો મિત્રોને મારા નમસ્કાર. મારું નામ રાહુલ છે. હું 23 વર્ષનો છોકરો છું. ગુજરાતનો છું અને સુરતમાં અભ્યાસ કરું છું. અહીં હું પીજીમાં રહું છું. જ્યાં રહું છું તો તે ઘર એક કાકા અને કાકીની માલિકીનું છે. તે બંને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે, જ્યારે હું પહેલા માળે રહું છું. આંટીનું નામ પૂનમ છે. તે 35 વર્ષની છે, જ્યારે કાકા 45 વર્ષના છે. તે બંનેને સંતાન નથી. આંટીનું ફિગર અદ્ભુત છે. તેના દુધારા ખૂબ જ મોટા છે. પહેલા જ દિવસે મને આંટી સાથે હસીને મજાક કરવાનું મન થયું. હું લાંબા સમયથી તેમને ઘરે જગ્યા ભાડે રહેતો હતો. મને હજુ સુધી આંટીને વાત કરવાની તક મળી ન હતી. પછી એક દિવસ આંટી દોડતી ઉપર આવી અને જોરથી દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી, રાહુલ, ઝડપથી દરવાજો ખોલ. મેં તરત જ દરવાજો ખોલ્યો અને જોયું કે આંટી પરસેવો પાડી રહી હતી અને તેમના શ્વાસ ભારે હતા. તેણે હાંફતા હાંફતા કહ્યું, જલ્દી જલ્દી નીચે આવ. તારા કાકાને ખબર નથી કે શું થયું છે. અમે બંને નીચે દોડ્યા. હું આગળ અને આંટી પાછળ. મેં નીચે જઈને જોયું તો કાકા બેભાન પડેલા હતા. પછી મેં ઝડપથી ટેક્સી બોલાવી અને કાકાને હોસ્પિટલ લઈ ગયા. ત્યારે ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે તેને સ્ટ્રોક આવ્યો છે. તેને 2 દિવસ હોસ્પિટલના ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે. પછી આંટી મને એટીએમ આપ્યું એટલે મેં પૈસા ઉપાડી લીધા. અમે કાકાને ત્યાં દાખલ કરાવ્યા ત્યાં સુધીના સાંજના 6 વાગી ગયા હતા. મેં આંટીને કહ્યું કે હું ખાવા માટે કંઈક લાવું. પછી હું ત્યાંથી નીકળી ગયો. સમય પછી હું કાકા માટે ફળો, આંટી માટે ખાવાનું લઈ આવ્યો. ત્યારે રાતના 9 વાગ્યા હતા. તે પછી હું કાલે આવીશ એવું આંટીને કહીને જવા લાગ્યો. પછી કાકાએ કહ્યું, તારી કાકીને પણ સાથે લેતો જા. હવે અહીંયા તેનું શું કામ નથી. આંટીએ ના પાડવા માંડી, પણ કાકાએ આંટીને મારી સાથે મોકલી દીધી. પછી અમે રિક્ષામાં બેસી અમે ઘરે જવા નીકળ્યા. અમે બંને રિક્ષામાં વાતો કરતા હતા. હું આંટી સાથે અમે પહેલીવાર આ રીતે વાત કરી હતી. તેણે પોતાના લવ મેરેજ વિશે પણ જણાવ્યું. આમ વાતો કરતાં કરતાં અમે ઘરે પહોંચ્યા. જ્યારે મેં ડ્રાઈવરને પૈસા આપવાનું શરૂ કર્યું ત્યારે આંટીએ મારો હાથ રોક્યો અને પોતે પૈસા આપવા લાગ્યા. જ્યારે આંટી પૈસા આપવા માટે કેબની બારી તરફ ઝૂક્યા ત્યારે મારો હાથ તેના શરીરની સ્પર્શી ગયો. મને મારા શરીરમાં સારી સ્વરનો ઝટકો લાગ્યો. આંટીએ હજી મારો હાથ છોડ્યો ન હતો. પૈસા ચૂકવ્યા પછી આંટીએ મને ઘરની ચાવી આપી અને દરવાજો ખોલવાનું કહ્યું. તેણીએ ડ્રાઈવર સાથે હિસાબ પતાવટ કરવાનું શરૂ કર્યું. હું દરવાજો ખોલવા ગયો. મેં દરવાજો ખોલતાની સાથે જ મારી કોણીમાં કંઈક નરમ અથડાયું. મેં પાછળ જોયું તો આંટી ઊભા હતા. મારી કોણી તેની છાતી પર લાગી હતી. આંટીને સોરી કહ્યું. કાકી કહ્યું, કોઈ વાંધો નહીં. પછી આંટીએ મને અંદર જવા કહ્યું. હું જઈને સોફા ઉપર બેસી ગયો અને આંટી તેના કપડાં બદલવા લાગ્યા. 5 મિનિટ પછી તે પાછા આવ્યા અને જોયું કે આંટીએ કાળી મેક્સી પહેરેલી હતી. આંટીના મણકો સ્પષ્ટ દેખાતા હતા. કાકી આવીને મારી બાજુમાં બેઠા. આટલું નજીક આવતા મારું શરીર ધ્રુજવા નીચું થવા લાગ્યું. અમે લગભગ માલકની વિશે વાત કરવાનું શરૂ કર્યું. કદાચ કાકીએ પણ ટટ્ટાર જોયું હશે. તેણે મારી ગર્લફ્રેન્ડ વિશે પૂછવાનું શરૂ કર્યું. મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી એમ કહીને મેં ના પાડી, પણ કાકી મારા વાત માનતા ન હતા. બસ એ જ રીતે 11 વાગી ગયા અને મને ઊંઘ આવવા લાગી. મેં કાકીને કહ્યું કે મને ઊંઘ આવી રહી છે. હું સૂવા માટે જઈ રહ્યો છું. હું ઊભો થવા લાગ્યો ત્યારે આંટીએ મને રોક્યો અને કહ્યું કે
તે એક પ્રશ્નનો જવાબ આપીને જા. શું તમારી ખરેખર કોઈ ગર્લફ્રેન્ડ નથી? શું તું એકલો છે? મેં કહ્યું, હા કાકી, ખરેખર મારે કોઈ ફ્રેન્ડ નથી. આંટીએ અચાનક કહ્યું, તો પછી મને તમારી ગર્લફ્રેન્ડ બનાવી દો. હું બનવા તૈયાર છું. મેં કહ્યું, કાકી તમે શું કહી રહ્યા છો? કાકીએ કહ્યું, તે પણ સાંભળ્યું કે તે બરાબર સાંભળ્યું. મને તમારી ગર્લફ્રેન્ડ બનાવો. આ કહેતી વખતે આંટી મારા હાથને પીરસતા હતા. હું મનમાં ખુશ હતો કે આંટીએ પોતે સામેથી બધું કહ્યું. મેં કાકીને મારી તરફ ખેંચી અને વ્હાલ કરવા લાગ્યો. આંટી પણ મને સાથ આપવા લાગ્યા. પછી મેં એક હાથ દુધારા પર રાખ્યો અને તેને જોરથી વગાડવા લાગ્યો. 5 મિનિટ પછી અમે છૂટા પડ્યા. આંટી ખૂબ જ તરસ્યા દેખાતા હતા. તેણીએ કહ્યું, હું હવે રોકી શકતી નથી. મને ઝડપથી બહાર કાઢો. મેં કહ્યું, હા પણ થોડી રાહ જુઓ. કાકીએ પોતે જ થેલો ખોલી અને મારો કંપાસ બહાર કાઢ્યો. તેણીએ તેના બંને હાથ વડે માલિશ કરવાનું શરૂ કર્યું. હું પણ દુધારા વગાડવા લાગ્યો. આંટી પાવો વગાડતા હતા. મેં મેક્સી ખોલી. હું દુધારા વગાડતી વખતે તેની કંપાસ પેટી પર આંગળી લગાવી હતી. આ સંગીતનો નશો અમને સ્વર્ગમાં લઈ જવાનું શરૂ કર્યું હતું. તેની આંખો ફરી વળવા લાગી. આંટી નશામાં હોય એવું લાગતું હતું. મેં મારું મોં દૂર કર્યું અને કહ્યું, આંટી, કૃપા કરીને તમે આ પાવો વગાડો. તે પણ પાવો તેના મોંમાં મૂકી દીધું અને તે વગાડવાનું શરૂ કર્યું. અમે બંને વધુ ગરમ થઈ ગયા. થોડીવાર પછી આંટીએ કહ્યું કે હવે તું કોઈ સરસ મજાનું ગીત ગાવાનું ચાલુ કર. મેં કહ્યું, કાકી, તમારી પાસે એક કાકા પણ છે. શું તમે તે ગીત નથી ગાતા? તેણે કહ્યું, તેમને કંઈ આવડતું નથી. જો તેને આવડતું હોત તો શું મેં તમને કીધું હોત? હવે મને સમજાયું કે આંટી કેટલી દુઃખી છે અને તે આનંદ માટે કેમ મરી રહી છે. અને પછી જામેલા લોક ડાયરાની મજા માણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી આ વાર્તાનો બીજો ભાગ તમને તુરંત જ મળી જાય. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ વિડીયોમાં યુઝ થયેલા પાત્રો બધા કાલ્પનિક છે અને જે પણ પાત્રો યા વાર્તા છે બધી કાલ્પનિક છે. તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી લેજો. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.